રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે ઓખા હરણનું ચરિત્ર ચાલે છે. ઓખા હરણ એટલે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને ઉષાના લગ્નની વાત, એટલે ઓખા હરણ. તો એ ઓખા હરણની અંદર આપણે આગળ વધીએ તો અનિરુદ્ધના ઓરડામાં બાણાસુર પહોંચી જાય. વગર સૂચનાએ બાણાસુર અનિરુદ્ધના ઓરડામાં પહોંચી જાય છે. ત્યારે અનિરુદ્ધ ઉષા સાથે પાસાની રમતો રમતા હતા, પાસા ખેલતા હતા. અને બાણાસુરને બહુ આશ્ચર્ય થયું કે મારી દીકરી સાથે આ પુરુષ કેટલાય દિવસ ત્યાં અંદર છે, એના રૂમની અંદર છે, અને અમને કોઈને ખબર પણ નથી. અને આજે હું આવી ગયો છું તો એ અમારાથી ડરતો પણ નથી. ભાઈ, ગમે એમ તો એ કૃષ્ણના પૌત્ર છે. કૃષ્ણના પૌત્ર થોડા કોઈ બધાથી ડરે? આવી વસ્તુ છે. ભગવાનના સંતાનો પણ દૈવી સંતાનો હોય છે, એટલે એને ડરવાની કોઈ જરૂર રહેતી નથી. આવી વસ્તુ છે. જ્યારે અનિરુદ્ધે જોયું કે બાણાસુર આક્રમણકારી અસ્ત્ર શસ્ત્ર સુસજ્જિત વીર સૈનિકોને લઈને આવી ગયો છે. મતલબ જ્યારે બાણાસુરે રૂમમાં પ્રવેશ કર્યો તો ચારે તરફ ભાલા અને તલવારો લીધેલા અસ્ત્ર શસ્ત્ર ધારી બધા માણસો ગોઠવાઈ ગયા. અનિરુદ્ધની આગળ પાછળ બધાના હાથમાં ભાલા અને તલવાર હતી. એટલે અનિરુદ્ધને ખબર પડી ગઈ કે હવે ભાઈ યુદ્ધ થવાની તૈયારી છે. એટલે એને પણ એક લોઢાનું ભયંકર પરીઘ લીધું. પરીઘ એટલે લોઢાનું કંઈક લઈ લીધું હશે હાથમાં, તલવાર જેવું. એ ભયંકર પરીઘ લઈ અને જાણે કાલ દંડ હોય, જાણે સાક્ષાત મૃત્યુ હોય, એ રીતે એની સામે લડવા માટે તૈયાર થઈ ગયા. મતલબ ઓલા બધા હતા ને એ મૃત્યુ જેવા નતા લાગતા, પણ કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ ખાલી પરીઘ લઈને ઉભો તો ઓલા હમલાવાળાને એમ લાગ્યું જાણે યમરાજા કાળનો દંડો લઈને ઉભા રહી ગયા હોય. એટલું એનું તેજ પ્રભાવ. આ બિચારા 2 રૂપિયા વાળા સૈનિકોનો શું પ્રભાવ હોય? એ બિચારા તો ખાલી ચીઠીના ચાકર છે, આવી ગયા હોય. પણ કૃષ્ણના પૌત્રનો પ્રભાવ એવો હતો, જાણે એવું લાગતું હતું કે યમરાજા આવી ગયા હોય સાક્ષાત. એવો એનો પ્રભાવ હતો. બાણાસુરે સાથે આવેલા સૈનિકોને કીધું કે આને પકડી લ્યો, ગમે એમ કરીને પકડીને આને બાંધી દો. કે આક્રમણ કરો. એટલે ઓલા સૈનિકોએ આક્રમણ ચાલુ કરાવી દીધું. જેવો સૈનિક અનિરુદ્ધને પકડવા જાય તો અનિરુદ્ધ એને મારી પીટીને ભગાડી મૂકતા, અને એવી રીતે મારતા કે જાણે સુવરોના દળનો નાયક કૂતરાઓને મારીને ભગાડી નાખે. ઓલું જે સુવર હોય ને દાંત વાળું, એ બહુ ખતરનાક હોય. એ કૂતરાના ટોળાને પણ વેરવિખેર કરી નાખે. તો સુવરોના દળનો નાયક જેવી રીતે કૂતરાને વેરવિખેર કરી નાખે, એવી રીતે એકલા અનિરુદ્ધજીએ બાણાસુરની આખી સેનાને તહેશ નહેશ કરી નાખી. જે પકડવા આવે અનિરુદ્ધને ધડાધડ ઓલું પરીઘ મારે ને, પરીઘ મારે એટલે બધા સૈનિકોના માથા ફૂટી જાય. સૈનિકોના માથા ફૂટે, કોઈના હાથ ભાંગે, કોઈના હાથડ ભાંગે, પટ 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 કરીને બધાના અંગો તૂટવા માંડ્યા. એવું ભયાનક ત્યાં યુદ્ધ થયું, ઘમાસાન યુદ્ધ. ઓલા લોકોના તો છક્કા છૂટી ગયા, કારણ કે આ એકલો જ કાફી હતો. એમાં આ નાના નાના સૈનિકો તો આને શું પકડી શકે? કૃષ્ણના સુપુત્રો યુદ્ધ કળામાં કૌશલ હતા, યુદ્ધ કળામાં હોશિયાર હતા, અને એને સંતો પાસેથી યુદ્ધ કળાની ટ્રેનિંગ પણ લીધી હતી. એટલે એ બિચારા સાધારણ સૈનિકો શું કરી શકે? એટલે બધા સૈનિકો ભાંગી તૂટી ગયા અને મહેલોમાંથી ભાગી ગયા. બાણાસુર રાડું પાડતો રહી ગયો. સૈનિકો કહે છે ભાગો ભાગો ભાગો. બધા લોકો ભાગી ગયા. આવું ભયંકર યુદ્ધ થયું. એટલે બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરે છે, આ તો મારી સેનાને તહેશ નહેશ કરે છે. એટલે બાણાસુરને ક્રોધ આવ્યો. જેમ સાપના પૂંછડાને અડીએ અને સાપને ક્રોધ આવી જાય, એવી રીતે બાણાસુરને ક્રોધ આવી ગયો. અને બાણાસુરે શું કર્યું? એક એવું તીર માર્યું કે જે નાગપાશ હોય, નાગપાશ હોય ને એવું એને એક તીર માર્યું. અને નાગપાશમાં એને બાંધી લીધા.
અનિરુદ્ધને. આપણે એમ કહીએ કે અનિરુદ્ધ નાગપાશને તોડી ન શકે, તો કે બિલકુલ તોડી શકે. કૃષ્ણના પૌત્ર છે, એનામાં અપાર શક્તિ હોય, પણ અમુક બાણ એવા હોય છે કે જેની મર્યાદા સાધુ લોકો તોડતા નથી. જો એ બાણની મર્યાદા તોડી નાખે ને તો એ બાણની મર્યાદા ઘટી જાય છે. અને એવું છે એ સાચા સાધુ લોકો છે એ કરતા નથી. એટલે બાણાસુરે નાગપાશ વાળું બાણ માર્યું એટલે પટ કરતા આ પકડાઈ ગયા એની પાસે. પછી કઈ એને વિરોધ કર્યો નહીં. નાગપાશમાં બંધાઈ ગયા તો ઉષાને ખબર પડી કે મારા પ્રિયતમને નાગપાશની અંદર બાંધી લેવામાં આવ્યા છે. ત્યારે એને અત્યંત શોક થયો, દુઃખ થયો, પોતે વિહવળ પણ થઈ, પણ કઈ કરી શકે એમ હતા નહીં. આંખમાંથી આંસુડાની ધારા ચાલુ થઈ જાય છે, રડવા માંડે છે, કઈ કરવા માટે સક્ષમ નહોતા. અને બાણાસુરે અનિરુદ્ધને એક રૂમની અંદર કેદ કરી લીધા, એક રૂમની અંદર પૂરી દીધા. એમ કહીએ તો પણ ખોટું નથી. રૂમની અંદર કેદ કરી અને પછી બાણાસુર વાટ જુએ છે. એને ખબર હતી કે આના સગાવાલાને ખબર પડશે તો ઘમાસાન યુદ્ધ જરૂર થશે. આવી વસ્તુ છે. હવે અધ્યાય બદલે છે. હવે 63મો અધ્યાય શ્રીમદ ભાગવત મહાપુરાણનો ચાલુ થાય છે. ભગવાન કૃષ્ણ અને બાણાસુરનું યુદ્ધ ઈ અધ્યાય ચાલુ થાય છે. તો ઈ અધ્યાયની અંદર આપણે આગળ વધીએ તો પ્રથમ શ્લોક એવો છે કે વરસાદના 4 મહિના વીતી ગયા. બીજી બાજુ બધાય અનિરુદ્ધને શોધખોળ કરે છે, પણ અનિરુદ્ધનો ક્યાંય પતો લાગતો નથી. ઘરના બધા વ્યાકુળ છે, માતાઓ બધી વ્યાકુળ છે કે આખીર અમારા દીકરાને કોણ ઉપાડી ગયું. બધા વ્યાકુળ છે, પણ કોઈને કાંઈ ખબર છે નહીં. આમ કરતા કરતા 4 મહિના વીતી ગયા. જુઓ તમે, અનંત કોટી બ્રહ્માંડના એક ભગવાન શ્રી કૃષ્ણ કે જે અંતર્યામી છે, બધું જાણે છે, તો 4 મહિના સુધી ધૈર્ય ધારણ કરીને પડ્યા છે. પૂર્ણ ધૈર્ય ધારણ કરીને પડ્યા છે. એને બીજા દુઃખી થાય છે તો ચિંતા નથી થતી, કારણ કે ભગવાન હંમેશા સમય ઉપર જ બધી લીલા કરે છે. ચાહે બધા દુઃખી થાય, ચાહે સુખી થાય, ભગવાન કૃષ્ણને કોઈ મતલબ નથી. મારા અનુભવ ઉપરથી કહું છું. એને જ્યારે જે લીલા કરવી હશે ત્યારે કરશે. કોઈના સુખ દુઃખની પરવા કરતા નથી. આ મારો નિજી અનુભવ છે. તમે ગમે એટલી પ્રાર્થના કરશો ને તો એને જ્યારે જે લીલા કરવી હશે એ કરશે. પૂર્ણ સ્વતંત્ર છે. ઘરના રડે છે, માતાઓ રડે છે છાતી પીટીને કે મારો અનિરુદ્ધ ક્યાં વયો ગયો. પણ આ ભગવાન પાણાની જેમ થઈને બેઠા છે. ગોતે છે બધા એવી રીતે કે એને ચિંતા છે, પણ અંદરથી પૂર્ણ રીતે અલિપ્ત છે. અંદરથી ભગવાનને કોઈ પણ પ્રકારનો હરખ શોખ નથી, કારણ કે ભગવાન આને જ ભગવાન કહેવાય. બાહ્ય લીલા પણ કાંઈ અલગ અને અંદરની લીલા પણ કાંઈક અલગ. એને જ ભગવાન કહેવાય. ભગવાન દયાળુ છે, નો ડાઉટ દયાળુ છે, કારણ કે આપણા ભજન કરતા ફળ વધુ આપે છે. આ અનંત કોટી બ્રહ્માંડના એક આપણે વશમાં થઈ જાય છે. નો ડાઉટ કે ભગવાન દયાળુ નથી, ઘણું બધું આપે છે, પોતે દાસ બની જાય છે. પણ હું એટલું કહીશ કે દાસ બનતા પહેલા પૂરા ટપાવી લેશે. એવાય દયાળુ નથી કે તમારી બધી ભૂલો ચલવી લેશે અને ભૂલો ચલવીને તમારા દાસ બની જશે. એવું કદાપી વિચારવાનું નહીં. મારો અનુભવ છે એટલે કહું છું. તમને પૂરા તપાવી લેશે, પૂરા યોગ્ય બનાવશે અને સોનાના જેમ નીકળી ઉઠશો ને ત્યારે તમારા દાસ બનશે. એમને કઈ દાસ બનવા તૈયાર નથી. હા, એટલું ખરું, તમારા અવગુણોને ચલાવીને ભજન કરાવશે, પણ અનુભૂતિ નહીં કરાવે. અનુભૂતિ તો તપાવીને જ કરાવશે. એટલે કૃષ્ણને ક્યારેય દયાળુ માનવા નહીં. કૃષ્ણ શું, કોઈ પણ ભગવાનને દયાળુ નહીં માનવાના. પૂરેપૂરા તમને તપાવશે. જેમ સોનામાંથી સોનાને તપાવીને શુદ્ધ સોનું કાઢી લે અને અશુદ્ધિને દૂર કરી દે, એવી રીતે ભગવાન પૂર્ણ તપાવીને પછી જીવનો સ્વીકાર કરે છે. હા, સંતો એવો ભાવ આપે છે કે ભગવાન તપાવે નહીં ને તો આપણે ભગવાનના ધામની કિંમત ન કરી શકીએ. ભગવાન તપાવે નહીં ને તો કે આપણે એની પ્રેમની કિંમત ન કરી શકીએ. તરસ લાગે ત્યારે જ પાણીની કિંમત થાય છે. એવી રીતે ભગવાન તપાવે પછી જીવ એના ભજનની કિંમત કરી શકે છે. આવી બધી દલીલો આપે છે, ચોક્કસ આપે છે બધા દલીલો, પણ મને એકેય દલીલથી સંતોષ નથી. મારો અનુભવ એમ કહે છે કે માથે રહીને ભગવાન તમને તકલીફ દેશે, માથે રહીને ભગવાન તમને કષ્ટ દેશે અને પોતે હસશે. પોતે પાછો હસશે, નાટક જોશે, અદપ વાળી નાટક જોશે કે ભલે આ થોડોક પીડાય, કાંઈ વાંધો નહીં.
આ ભગવાનનો સ્વભાવ મારા તો અનુભવમાં આવ્યો છે, બીજાનું પછી બીજા જાણે. કોઈ એમ કહે કે પ્રિયસરણ આ વાત કરે છે એનું પ્રમાણ શું? તો એકાદું પ્રમાણ છે હો મારી પાસે, એવું નથી કે ભંભે નામું છે. અમારા ગૌડીય સંપ્રદાયના આચાર્ય થયા છે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર. એને આ પ્રમાણ આપ્યું છે પોતાના પુસ્તકમાં માધુર્ય કાદંબિનીમાં. માધુર્ય કાદંબિની નામનું એક પુસ્તક લખ્યું છે. એમાં એને આ પ્રમાણ આપ્યું છે કે પાંડવો બધા દેવતાઓના સંતાન હતા. તો પાંડવોને દુઃખ ક્યાંથી આવ્યા? ભાઈ દેવતાઓના સંતાન હતા, એના પ્રારંભમાં દુઃખ હતું જ નહીં. બધા દેવતાના સંતાન હતા તો પછી આ બધું દુઃખ ક્યાંથી આવ્યું પાંડવોને? તો કે ભગવાને જ દુઃખ ઊભું કર્યું હતું જગતની પ્રેરણા માટે, કે આટલા દુઃખ વચ્ચે પણ પાંડવોએ મારી ભક્તિ છોડી નથી. એ જગતની પ્રેરણા માટે પાંડવોને ધસી નાખ્યા કાનુડાએ, અને દુઃખ આપ્યું, આપે છે. જો કોઈ પણ મોટો મહાપુરુષ હશે ને, એ ભલે સખીનો અવતાર હોય તો ભલે, ગમે એ હોય તો ભલે, ભગવાન એને પૂર્ણ દુઃખ આપશે. જેથી પાછલા સમજી હશે કે આટલા દુઃખમાં જીવ ભગવાનનું ભજન છોડતો નથી. આ મારો અનુભવ છે એટલે આટલો લેક્ચર કરું છું. પૂરું દુઃખ આપશે તમને, તમારા કિસ્મતમાં નહીં હોય તો પણ આપશે. કારણ કે એને જગતને દેખાડવું છે કે આટલા કષ્ટો વચ્ચે પણ મારો ભક્ત મારું ભજન છોડતા નથી. અમારા રમેશ બાબાને 45 વર્ષ ભિક્ષા માગવી પડી અને બથવાની રોટલી ખાવી પડી. બથવા એટલે ખોળ નાખીને પોતે રોટલી ખાતા વ્રજવાસી. અને અમારા બાબા એમ કહેતા કે અમને 2 મરચા મળતા ને તો 1 મરચું ખાતા ને 1 કાલ માટે સંગ્રહ કરી રાખતા, કે કાલે સબ્જી ન મળે તો રોટલી ને મરચું ખાવા થાય. 45 વર્ષ સુધી અમારા સદગુરુદેવે આવી તકલીફ ભોગવી ભોજન માટેની. માંડ રોટી મળતી એમ. તો શા માટે? એ તો અવતારી પુરુષો છે બધાય, તો શા માટે આટલા કષ્ટ આવે છે? એ આપણા જેવાને પ્રેરણા મળે કે આટલા કષ્ટોમાં જીવ ભજન નથી છોડતો. આપણી પ્રેરણા માટે મહાપુરુષને તપાવી દે છે ભગવાન. નિશ્ચિત તપાવે છે. કોઈ માને ચાહે ના માને, ભાઈ ભક્તિ માર્ગમાં પગ રાખવો હોય ને તો જલનની તૈયારી રાખવી, ચોટાની તૈયારી રાખવી. આ કાંઈ ભાઈ ફૂલ ઉપર હાલવાનો માર્ગ નથી. હા, એક અવસ્થા આવ્યા પછી કદાચ કોઈ એમ કે અમે ફૂલ ઉપર હાલીએ છીએ તો હું ઈ પણ અસ્વીકાર કરતો નથી, પણ એની એક અવસ્થા હોય છે. એ અવસ્થા પાર કરતા પહેલા તો બધાએ તલવારની ધાર ઉપર હાલવું પડે છે. ખાંડા કેરી ધાર, આ માર્ગને અમથો નથી કીધો. એક વખત તો તમારે ખાંડા ઉપર હાલવું જ પડશે, તલવારની ધાર ઉપર હાલવું જ પડશે. પછી તમારા માટે